માલપા દુનિયાની માલપા દેવીઓ ક્યારે સાંભળે? દેવીઓ ક્યારે સાંભળે બાપ? ચારે દિશાના જેથી વાવ હવા મળી જાય તેથી વડવાનું ધર્મ સાંભળે, કોઈ વડવાની કમાણી સાંભળે, કોઈ વડવાનું પુનરાર્થ સાંભળે. પણ સાહેબ રાફડા કોઈથી હુના નો માનવાનો. કહેવતમાં આપણા ગઈઢીએ કીધું છે કે રાફડા બધાય હુના નથી. તો સાહેબ અમે ભેખના દીકરા એટલું કહી છે કે મઠની માલપા બેઠ્યું નહીં, કોઈ દી આંખે ધાપો લઈને નથી બેઠ્યો. પછી દુનિયાની માલપા મારી બુટ ખોડિયાર હોય, કોઈને મોમાય મેલડી હોય, કોઈને ચામુંડા પૂજાતી હોય, કોઈને મારી ગઢ પાવાની કાળુંડી પૂજાતી હોય. સાહેબ દુનિયાની માલપા કોઈ દેવીઓ આંખે ધાપો લઈને નથી બેઠ્યું, પણ દુનિયાની માલપા દેવીઓને જગાડવા વાળા હોવા જોઈએ છે. નાથા આપાને યાદ કરવા પડે, નાયણ આપાને યાદ કરવા પડે. કોઈ આપણું પાકી ગયેલું ઝાડવું સાહેબ હજી જીવત છે એવા આપા ખેંગારને યાદ કરવા પડે, જેને દેવીઓના ધુપેલિયાની માલપા જેના હાથમાં ભંભોલા પડી ગયા સાહેબ, આ પકડી આ ઢાંકણિયાના ઢોરે આ વસ્તી જે કઈ લીલી પીળી છે ને સાહેબ, આ લાખો રૂપિયાના દાગીના અત્યારના યુવાનો લઈને પહેરીને ફરે છે. એ મારા નાથા બાપાની કમાણી, મારા નાના બાપાની કમાણી, મારા આપા ખેંગારની કમાણી. દુનિયાની માલિપા ક્યારેક તો એને કીધું છે કે દેવી અમે તો કાલ આ લોક છોડીને પરલોક વ્યા જઈશું, પણ આ વાડીની માલિપા ખેતીમાં જે બિયારણ રોપ્યું છે ને તે એ મારા છોડવાને કોઈ દી ઉણા ન થવા દેતી. જે આ લોક છોડી કદાચ લોકની માલપા વિયા ગયા છે, આ લોક છોડી પરલોકની માલપા વિયા ગયા છે સાહેબ, આ એની કમાણી છે, આપણી કઈ કમાણી નથી. આપણે તો તૈયાર માથે અત્યારે ખાઈ પીને આનંદ કરીએ છીએ સાહેબ.
આ ફરવા ફોર વ્હીલ ગાડીઓ છે ને સાહેબ લાખો રૂપિયાની, ઈ એની કમાણી છે. આજ બોટાદ જેવા શહેરની માલપા સિક્કા પડે ઢાકણિયાના ભરવાડ કે તો પૂરું થઈ ગયું સાહેબ. એની કમાણી છે સાહેબ. હા, તમને અત્યારની વસ્તીનું જો કોઈ ગમંડ હોય કે એમે કઈક છે તો ભૂલી જાયજો સાહેબ. ઈ પેટ્રોલ ઈ પૂરતા ગયા છે ત્યારે તમારી ગાડીઓ અત્યારે ધુવાડા કાઢે છે સાહેબ. ક્યારેક આપણી ભક્તિમાં ભૂલું પડી જાય. દેવ કે મર કહું પણ તન મર કોઈ દી વાંસું નહીં, તું મારો છો. આ મઠની માલીમાં બેઠેલી દેવી એમ કે બાપ કદાચ તમારા સંસારના મહાજન સાગરમાં તમે કઈક ભૂલ ખાઈ જાઓ તો મર કહું પણ તન કોઈ દી મર વાંસું નહીં, હું ઈ શાયર પેટ વાળી દેવ છું. મારો નાથો ભો અને મારો નાણ ભો જગતની માલિપા છેલ્લા સુવાસે મને કહેતો ગયો તો દેવી જોજે હો, આ મારા નાના નાના બસલા છે દેવી, એને ઉડતા આવડે નો આવડે જગતી એને દેખાડવી નો દેખાડવી તારા હાથમાં છે. અને તેથી મારા આપા નાથાને આપા નાણને મારી દેવી એટલું કીધું કે જા બાપ, એ દુનિયાની માલિપા કદાચ ઈશ્વરના અડખેલા હોય ને એમાં દુનિયામાં અમારી દેવીઓનું કાંઈ નો આવે, પણ જા આ દુનિયાની માલિપા જો ગાંડી ગયેલી વસ્તીનું બાવડું કદાચ મને બૂટ ખોડી ને દઈને જાને, એ દુનિયામાં દુઃખ પડે ને ત્યારે કોઈ દુનિયામાં એટલું કે ક્યાં ગઈ મારા બાપ નાથાની દેવી, ક્યાં ગઈ મારા બાપ નાણની દેવી. અને જો ભોની માલિપા ભાલા નો ખૂટાણું તો તારું ખાધેલું હરામ કરી દઉં. આજે જે માંડવો નાખ્યો છે સાહેબ સુખનો નથી નાખ્યો. માણસો કદાચ કરોડ 5 કરોડ કમાઈને દેવીને માંડવા આપે, સુખનો નથી નાખ્યો પણ દુઃખનો માંડવો નાખ્યો છે સાહેબ. કે જગત જેથી સાકારા દે એમ મેં હમણાં કીધું ને કે અત્યારના યુગના ટેકનોલોજી એન્જિન કદાચ મશીન કરીનું કારીગરી પૂરી થઈ જાય, ડોક્ટરનું ભણતર કદાચ પૂરું થઈ જાય, ત્યાંથી મારી દેવીઓનો એકડો ઘૂંટાય છે. એવા ઢાકણિયા ગામની માલપા જોગરાના પરિવાર આપા રૂડા હારાની વસ્તી આ માંડવો છે નાખ્યો સાહેબ. એ વાત કરવી આ દુઃખનો માંડવો છે. ઘણા સુખનો નાખે, આજનો માંડવો છે દુઃખનો છે, પણ જેને દુઃખનો ભાગ્ય મારી દેવી બની ગઈ છે. આપા દુનિયાની માલિપા કઈક કમાણી આવી છે સાહેબ. એ કમાણી તમને ખબર પડે કે અમારા વડવાનું ભજન હજી આવી છે, ક્યારે ખબર પડે? આવી દુઃખની વેળા પડે સાહેબ. રૂપિયા દેતા જો હાંધા મેળ ન થાય ને તે આ દેવીઓ તમને સાંભળે. રૂપિયા દેતા બધું મળે છે સાહેબ. એક મા બાપ ને એક મઠમાં બેઠેલી દેવીઓ આ બે વસ્તુ નથી મળતી. મારી આપા રૂડાની વસ્તી દુનિયાની માલિપા કે ઘરકની માલિપા નો આત્મો હશે સાહેબ તો સાંભળતો છે કે મારી વસ્તી મારી દેવીને રૂડી કરવા બેઠી છે. જેને આ ધરતીની માથે આ ગામના ટીમે 4 દીકરાને મેકી અને વિદાય લઈને વિયા ગયા છે સાહેબ. 4 દીકરા અહીં મોજૂદ બેઠા છે. ગગજીભાઈ, રણછોડભાઈ, બાવસનભાઈ અને મારા હરિભાઈ.
એ મારા આપા રૂપાની વસ્તીમાંથી જેથી દુઃખની આફત પડી સાહેબ આપ બધાએ જોઈ છે. કાલનો દાખલો નથી. ઘણી આપણે વાતો કરવી જગમાલ વાહનની, હિરિયા લાસુડીની, એ તો 500 હજારો વર્ષના વાળા વાઈ ગયા છે. પણ આ કાલનો પ્રસંગ છે કે માવતર કદાચ પીળા હાથ તો એને કરી દીધા, પણ પીળા હાથ કરીને મેં હમણાં કીધું ને કે ભાઈ મરે ભવ હારીએ, બેની મરે 10 જાય, પણ જેના બાળાપણમાં માવતર મરે એને સોઈ દઈશું ના વાવાય. એવા આપા રૂપાની વસ્તી આપા રૂપાની વસ્તી માથે અને એમાં હરિભાઈ અહીં બેઠા સાહેબ, જેના અનુભાના લીમડે રામભાઈ સાસરાની દીકરી હારી જેને સોરીના 4 ફેરા ફરીના ગામના ટીંબે લાવ્યા છે. પણ બાપ મારી આઈ બુટ ખોડિયાને વાત વધારવી, એને કઈક વાત રાખવી છે સાહેબ. અત્યારનો પરચો કહેવાય, આ કળયુગનો પરચો કહેવાય છે. હરિભાઈના ઘરેથી બેનને આમ તો સુર પેટીનું દર્દ તો આગળ ઉપરથી હશે જ છે. જેને મારી ભગવતી પાસે મોડીઓ મીંડોળ ઉતારી અને સાસલા પરિવાર મારી રામા આપાની દીકરી અહીં આવ્યા છે તે એટલું કીધું છે કે મારા માવતરના આંગણાને સદાય છોડીને મારી જોગરાણાની દેવી તારા આશરે આવીશું માં. આજ મોડીઓ મીંડોળ તારા આશરે ઉતારું છું ને માડી હવે હું તારી બની ગઈ છું. પણ સાહેબ મારી ભગવતી પાસે કઈક પ્રાર્થના છે ને સાહેબ, ભાઈ હોય કે બહેન હોય, અને આપણે સાહેબ ક્યાં માંગવા જાય? આપણે ક્યાં માંગવા જાય સાહેબ? રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય, એ આપણા ગરીબના કેસ તો મારી દેવીઓની કોર્ટમાં હોય છે. પણ મારી જોગમાયા મારી બુટ ખોડિયારની પાસે તેથી દયાબેન આમ ખોળો પાથરીને એટલું કીધું કે માડી હું તારી થઈ ગઈ છું. આ ખોળામાં દેવું ન દેવું એ તો તારી મરજીની વાત છે. પણ તેથી મારી ભગવતી કદાચ દયાનો સાગર એને કદાચ આમ હરખનો હિલોળો આવ્યો. દયાબેનના ખોળે મારા હરિભાઈના આંગણે દીકરાનો જન્મ થયો સાહેબ. વાત ટૂંકમાં લઉં છું. દીકરો 8-10 વર્ષનો થયો સાહેબ. પણ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હોનર કરો હજારી આખરી વેળા યાદ આવે. માંડું કોઈની મિથ્યા નથી થતું સાહેબ. પણ તેથી અમારા હરિભાઈનો દીકરો આજ 9-10 વર્ષની ઉંમર છે. પણ તેથી કોઈ આવા આઠમના દિવસ હોય માતાજીના નર નિવેદ થતો હોય તેથી દયાબેન કદાચ એટલું જ કહેતી કે એમાં મારો દીકરો તો છે પણ એને રાખડીનો બાંધના એકાદ દીકરી દે ને એ માં. દીકરી છે તુલસીનો કેરો છે માં. અને તેથી મારી ભગવતીને કદાચ વેળે આવી છે ને કીધું છે કે સાબાપ દુનિયાની માલિપા, એ દુનિયા ભિખારી છે, હું જોગરાણાની બૂટ ખોડિયાર ભિખારી નથી.
કદાચ મારી સામે નમણો માંડીને એકવાર માગે, એ માગતા ભૂલે તો હું દેતા ભૂલું બાપા. અને બાપા બીજા સંતાન 6-7 મહિના જેને પેટ વધાર, પણ દુનિયાની માલિકા બાપ માંડ્યું કોઈનું મિથ્યા નથી થતું સાહેબ. દયાબેન પોતાના દીકરાને લઈ જેને 6-7 મહિના પેટ વધાન છે, અને અનુભાના લીમડા કોઈ પણ કામ અર્થે કોઈ લગ્ન પ્રસંગ નિમિત્તે અહીંથી ઢાંકણિયાની માલિપાથી અનુભાના લીમડાની માલિપા ગયા છે. પણ કરતો અડતો દીનો નાદ છે. જેને સુરપેટીની તકલીફ તો આગળ ઉપરથી હતી જ સાહેબ, પણ કદાચ મારી ભગવતીને કોઈ એવી રચના કરવી છે, માં ભગવતીને કોઈ એવું દુનિયાની માલિપા મારી ભગવતીને પ્રમાણ આપવું છે બાબા. જોજો બાબા દયાબેન ભર નિંદરની માલિપા હોતા છે, અને કુદરતી અંગની માલિપા એવી પીડા સાહેબ પ્રગટ થઈ. પોતાના બાપ રામભાઈ સાંસલા પોતાના કુટુંબ કબીલા દીકરીની ફરતા ફરે છે, ક્યાં જવું કોને કહેવું. હનુમાનના લીમડાની માલિપાથી સાંસલા પરિવાર માલધારી ભરવાડને એમ થયું કે દીકરીને એના હાહરિયા ભેગી કરી દઈ. સાહેબ રાતો રાત ગાડી લઈને તેજી આ ઢાંકણિયાના ટીંબે આવ્યા હોય માલધારી ભરવાડ આવીને દીકરીને આઈ ઉતારી, પણ જેને દુઃખનો કોઈ પાર નથી સાહેબ. અને તેથી મારું છોકરાના પરિવાર પણ બે ભાનું બની ગયું છે. અને પીડા તો સાહેબ જેને ગુમડું થયું હોય ને ખબર હોય, બાકી ખબર પૂછવા વાળાને વેદનાની ખબર હોય. અહીંથી નજીકનું શહેર બોટાદની માલપા પાલડિયા સાહેબની પાસે લઈ જઈને એટલું કીધું સાહેબ જે બને રૂપિયા ગમે એ થાય, આ દુઃખનો કોઈ નિવારણ. તેથી પાલડિયા સાહેબે નાઈટ તપાસીને એટલું કીધું કે ભાઈ આને ભાવનગર કે અમદાવાદની ભેળા કરી દો, આમાં મારી કારીગરી કાયમ નહીં આવે. અને તેથી મારી આપા રૂપાની વસ્તીની માથે આ દુઃખના ડુંગરા તૂટી ગયા હશે. તેથી ગગજીભાઈ હરિભાઈ એના કુટુંબ પરિવારના 5-7 માણસો દીકરીને ભાવનગરની માલિપા સાહેબ સ્ટનિંગની માલિપા લઈ ગયા. ભાવનગરની માલિપા હોસ્પિટલના પગથિયા ચડતા ચડતા તે દુનિયાની માલિપા એટલું કીધું કે એ માં મારી જગત તો અમને ઝાંકારા દીએ, પણ આ જગતની માલિપા અમારા ઢાંકણીયાના ઢોરે બેઠેલી મારી બૂટ ખોડિયાર તે ઝાંકારો કર્યો. સાહેબ ભાવનગરની માલિપા ડોક્ટરે ઓપરેશન તો કરી નાખ્યું. 1 દી 2 દી 3 દી 3 દિવસના વાણા વાઈ ગયા, ડોક્ટર પણ હરેરી ગયા. અને તેથી ગગજીભાઈ ને હરિભાઈ ને એટલું ડોક્ટર સાહેબે કીધું બાપ હવે આ વાત અમારા હાથની માલિપા નથી, તો અમે તમને રિપોર્ટ કરી દઈએ, આને અમદાવાદ ભેગા બેન ને કરી દઈએ. સાહેબ પેટની માલિપા 7 મહિનાનું ઓધાન અને દયાબેન ને ભાવનગરની માલિપાથી લઈને અમદાવાદના માર્ગની માથે ચડ્યા. જેમ વિજયની વાટ હંસલા લઈને આકાશમાં ઉડે ને એમ તેથી ગગજીભાઈ હરિભાઈ આ પરિવાર
દયાબેન ને લઈ અને ત્યાંથી જેમ વિદેહની વાટ જેમ કદાચ પરદેહની માલપા જવું હોય ને એમ અમદાવાદની બજારની માલપા લઈને વિયા ગયા છે. અમદાવાદની માલપા જેના પેટની માલપા ઓથાણ છે, ડોક્ટરો તપાસે. ડોક્ટરે કીધું કે ભાઈ લાખ રૂપિયા થાય કાલ્યો સાહેબ. એક ઓપરેશન, બે ઓપરેશન. પણ સાહેબ બે ઓપરેશન કર્યા છતાંય ડોક્ટરે એટલું કીધું કે સાહેબ હવે આની માલપા અમારી કોઈ કારીગરી કાયમ નહીં આવે. ડોક્ટરો થાકી ગયા અને તેથી અમારા ગગજીભાઈ ને હરિભાઈ ત્યાંથી ઢાંકણિયાના ઢોરા સામે મીટ માંડીને એટલું કીધું કે હે દેવી આ દુનિયાની માલપા ડોક્ટરો થાકી ગયા પણ ઢાંકણિયાના ઢોરે બેઠેલી મારા આપા નાથાની દેવી તોય થાકી ગઈ બાપ. મને એકલા મેલાય નહીં. કાતો અમારો વડવો ડુબળો કા મઠમાં બેઠેલી મારા બાપની દેવી મારી બુટ કોડી આજ તું ડુબળી. મારી દેવી મારા આપા ખેંગારની ભક્તિ ફૂટી ગઈ. જીવને સમને હવે વાદ હાલે છે જગતની માલિકા દેવી. અને સાહેબ તેથી હરિભાઈ ની આંખમાં સોદા રાહુડા પડતા ને એની એટલું કીધું દેવી એ દેવી જન્મો એક દી જવાનો કુદરત નો દીકરમ છે. માણા પછી ગમે ત્યાં મરવાનો સાહેબ, કોઈ અમર નથી. પણ દેવી આજ મારો 8-10 વર્ષનો દીકરો છે જગતની માલિકા દેવી એનો હોશિયાળો નોધારો કરી દઈશ. દેવી દુનિયાની માલિકા બધું મળશે પણ એને જન્મ દેનારી જનેતા નહીં મળે. મારી બુટ ખોડિયાર અને સાહેબ ત્યાંથી કદાચ અમારા હરિભાઈ આજનો જે બાનો લઈને બેઠા છે મારા સુરેશ ભુવાને ફોન કર્યો. ભુવા ભુવા દુનિયામાં ડોક્ટરો થાકી ગયા પણ ભુવા આ દુનિયાની માલિકા એકવાર બાપની દેવીનો ઓરડો ઉગાડીને હાથની માલિકા માળા લઈને એની દોઢ જાય તો લ્યો જગતની માલિકા હવે અમારું કોઈ નથી બાપ. તેથી સુરેશ ભુવાએ રામાબા પઢિયાર ને બોલાવીને કીધું કે હાલો એ બાપની દેવીને પૂછવું છે. અને સાહેબ એક વાર જમને જીવને વાદ હાલે. મેં કાને વાત સાંભળી હતી ઢાંકણિયાની માલિકા જોગરાના પરિવાર તો હાથમાં પનિયા લઈને બેહી ગયા હતા સાહેબ. હમણાં ફોન આવે, હમણાં મળતું આવે, હમણાં ફોન આવે, હમણાં લાશને લઈને આવે, બાઈ નો જીવે. અને તેથી બાપ રામાબા પઢિયારે મારા સુરેશ ભુવાએ મારી કાળી નાગણીને રાતનો ટકોરો કર્યો. મારી દેવી કુંડળિયું સડે દેવી આકા દરિયાનો કિનારો મહાજળ સાગર અને દરિયાના કાંઠે નાના નાના બચ્ચાને મેકીને કુંજડીઓ 100 મહિના સારો સરવા વહી જાય પણ 100 મહિને પાછી વળાંકો કરીને આવીને પોતાના બસાની સંભાળ લે. હે મારા બાપ નાનની દેવી આજ કુંજડી બની તું આકાશ વહી ગઈ મારી જોગરાનાની વસ્તીને મેકી દીધી બા.
પગે પાંગળી બની ગઈ બાપ આહા તેથી માળાની દોઢ સાઈડની માલિપા મારી બૂટ કોડિયાર એટલું કીધું કે મારા સૂર્યા દુનિયાની માલિપા મને શું ટકોરા મારે હે મને શું ટકોરા મારે કાલનો દી ઉગે અને જો તારા ડોક્ટરના હૃદયની માલિપા નો ઉતરી જાવ તો ઢાકણિયાના ઢોરે જેવી નો નાગણી ને ટપોરા માજ મામન દેવી ને માજ મારા ભુવા આજ તું મારો પઠિયાર મન દેવી ને શું ટકોરા મારો છો બાબા જા જા આ ડોક્ટરે કદાચ ના પાડી દીધી ને પણ કાલનો દી ઉગે અને ઈ નહીં ડોક્ટર ને જો હૃદયની માલિપા વસી જાવ હે અને મારો ગગજીડો મારો હરિયો દુનિયાની માલિપા જ હોશિયાળા છે ને અત્યાર સુધી એને પૈસા ખર્ચ્યા પણ તે મને દેવીને ટકોરો માર્યો ને કાલનો દી ઉગે અને 1 રૂપિયા વગરનું જો કદાચ એને મફત ઓપરેશન કરાવી દઉં અને જન્મ ખોટશે તો એને ઘોડી પી નો જાવ તો તારી વાઠાળી કાલ મારી દીકરી દયાને કદાચ દવાખાનાની હોસ્પિટલ ફેરવીને કદાચ સિવિલની માલિપા લઈ જાય ને સાહેબ આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં ખોડિયારનું મંદિર છે આપ જે ગયા છો એને જોયું હોય છે એ તમારો બાપ મેંદો જોગરાનો હતો ને એની બેહારેલી છે હા તેથી સિવિલ આવડું મોટું નતું સાહેબ અત્યારે સિવિલની માલિપા જે ખોડિયાર બેઠી ની મેંદા જોગરાણા એ બેહારેલી છે જેથી ગુજરાતમાં વાંઠ લઈને જતા ને તેથી ત્યાં વાંઠને ઉતારીને સંધિયા ટાણે એને માળા જોત કરી હતી માળા ફેરવી હતી અને તેથી ખોડિયાર વિહામો લઈને બેઠી હતી તેથી મેંદા ભુવાને એટલું કીધું હતું મારા મેંદા દુનિયાની માલિપા આ ગામર્યું ને એકથી મોટું નગર બનશે પણ આ નગરની માલિપા આજ તે વાંઠ આઈ ઉતારી છે જો એકવાર અહીં દોઢિયા ત્રિશુલ નો ખોડું તો ઝઘરાની ખોટ દવાખાનું હોસ્પિટલ ફેરવી અને સિવિલની માલિપા પગથિયે પગ મેક્યો ને તેથી મારા હરિભાઈ ને ગગજીભાઈ એટલું કીધું જોજે ઓમાં હવે સેલનો સાયો તું કરીને તો થાય એમ છે બાકી અમે લૂંટાઈ ગયા છે સાહેબ પેટની માલિપા દીકરી જે ઓધાન અને 4 ઓપરેશન સાહેબ દુનિયામાં કોઈ નો જીવે છે હું કહું છું કોઈ નો જીવે છે પણ તેથી ઓપરેશન વોર્ડની માલિપા દયાબેન ને લઈ ગયા સાહેબ એક મળદા રૂપી લઈ ગયા હતા મેં હમણાં કીધું ને કે લીમડાની માલિપા અને ઢાંકણિયાની માલિપા સાહેબ હાથમાં પનિયા લઈને રાહ જોતા હતા ક્યારે ફોન આવે અને ક્યારે મળદું લઈને આવે પણ વોર્ડની માલિપા ગયા નથી મારા હરિભાઈ ને ગગજીભાઈ એટલું કીધું કે મારા બાપની દેવી હવે તારા હાથનો સાયો થાય તો થાય બાકી અમે લૂંટાઈ ગયા બાપ
પણ જો દેવી એકવાર આ સાયો કરી દે ને તો ઢાંકણિયાના ઢોરે તારા મઠે એકવાર હું તને સાયો દુનિયામાં જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તોય નો ઉખડે બાપ. અને સાહેબ ચોથું ઓપરેશન વોર્ડની માલપાથી ડોક્ટર બહાર નીકળી અને મારા ગગજીભાઈ ને હરિભાઈ ના ખંભે હાથ મૂકીને એટલું કીધું ભાઈ ઓપરેશન ની માલપા આપણે જીતી ગયા, ઓપરેશન સક્સેસ થઈ ગયું છે. સાહેબ જાજી વાતના તો ગાડા ભરાય, પણ આજે જે આ માંડવો છે તમને કદાચ 2 લાખ કે 2 કરોડ કદાચ માતાજી લાભ અપાવે તેમ માંડવો કરો ને ઈ માંડવામાં ફેર હોય. પણ સાહેબ સિવિલના પગથિયે મારી વાઢાળી બુટ ખોડિયાર જઈ અને મરી ગયેલા મરદાને હજીવન કરી લાવીને આજે આ દેવની જીતનો માંડવો છે. તાળી પાડો સાહેબ, આ દેવની જીતનો માંડવો છે. મારી નાથા અપાની, મારા નાના અપાની અને મારી ખેંગાર ભુવાની ભક્તિની દેવીની જીત થઈશ બાપ. એવો માં ભગવતીનો આ રૂડો પ્રસંગ છે, માંડવો છે. માંડવાની માલપા આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં સલોણા લે. સાહેબ વાર્તા કરીએ કદાચ તમારી આંખના ખૂણા ભીના થાય ને એ આનંદના આંસુ છે, દુઃખના આંસુ નથી સાહેબ. અને તેથી મારા રૂપા આપાનો પરિવાર શું કે સાહેબ ખબર છે? ચારેય ભાઈ કે કદી અમારું અહીંયા માડી કોઈ હગું નથી. એવી ભગવતીની યાદ કરવીશ ત્યારે કે દુનિયા અમારી કોઈ હગી નોતી માં, એ આજ અમારી દુબળી દશા હતી.